હેલો એવરીવન, ઉદ્યમ ગ્રુપ ઓફ એક્સલન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। ફરી એકવાર આપણે લઈને આવી ગયા છે આપણી યુટ્યુબ ચેનલમાં એક નવો વિડીયો। લાસ્ટ 2 ક્લાસથી આપણે ફિઝિક્સ વિશે થોડી ઘણી ચર્ચા કરતા હતા। આજે આપણે જોવાનું છે એસઆઈ એકમોના દશાંશ ગુણકો અને એના ઉપગુણકો। મિત્રો, એક આપણે રિવાઇઝ કરીએ કે લાસ્ટ જે આપણે લેક્ચર લીધો એની અંદર આપણે વાત કરી હતી કે મૂળભૂત ભૌતિક રાશિ એસઆઈ એકમ સિસ્ટમે 7 મૂળભૂત ભૌતિક રાશિ એવી કાઢી હતી અને ત્યારબાદ ખૂણાઓના માપન માટે એ લોકોએ 2 અલગ અલગ ભૌતિક રાશિઓ કાઢી હતી, જેને આપણે કહેતા હતા પૂરક ભૌતિક રાશિ। કઈ કઈ પૂરક ભૌતિક રાશિ હતી તે નીચે કોમેન્ટ કરીને મને દર્શાવજો। બરાબર છે। હવે આપણે વાત કરી હતી પ્રથમ વિડીયોમાં કે સર ફિઝિક્સ એટલે શું? તો ફિઝિક્સ એટલે કે સ્ટડી ઓફ નેચર, પરંતુ ઘણીવાર સ્ટડી નેચરની ઉપર આપણે સ્ટડી કરીએ છીએ ત્યારે આપણને કેવા ગાણિતિક વિધેયો આપણને મળે છે, બરાબર છે। અને એ ગાણિતિક વિધેયો બીજું કંઈક નથી, એ ફિઝિક્સને સમજવા માટેના સૂત્રો છે, બરાબર છે। અને ઘણીવાર આવા સૂત્રોની અંદર આપણે એવા અચળાંકો ઉપયોગમાં લેતા હોય છે અને આવા અચળાંકોની જે વેલ્યુ છે એ ઘણી મોટી આવતી હોય છે। માત્ર અચળાંકો જ નથી, પરંતુ એવા ઘણા બધા કિસ્સામાં ઘણી બધી એવી વેલ્યુ આવે કે જે ખૂબ જ નાની હોય અને ઘણી વેલ્યુ એવી આવે કે જે ખૂબ જ મોટી હોય। એક સાયન્સનો ફેક્ટ છે, બરાબર છે, કે જ્યારે કોઈ વસ્તુ આપણા આંખોની સામે હોય અને એને તરત જ આંખોની સામેથી હટાવી દેવામાં આવે તો એ વસ્તુનું તમારા દિમાગની અંદર જે પ્રતિબિંબ છે એ 10⁻⁶ સેકન્ડ 10⁻⁶ સેકન્ડ, આટલી નાની સેકન્ડ, એકદમ કેટલી નાની 10⁻⁶ એટલે તમે સમજી શકો છો કેટલો નાનો સમયગાળો કહેવાય, બરાબર છે। આટલા સેકન્ડ સુધીમાં એની જે પ્રતિબિંબ છે તે મગજ પર રહે છે પછી જતું રહે છે। એવી જ રીતે આપણે વાત કરીએ બીજા એક ફેક્ટની કે ભાઈ જ્યારે પ્રકાશ જે છે તે શૂન્યાવકાશમાં એની ઝડપ કેટલી છે? શૂન્યાવકાશમાં એની ઝડપ આપણે એપ્રોક્સિમેટલી માની લઈએ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર જતા રહે, બરાબર છે। અહીંથી વડોદરા જવું હોય કે પછી અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો આંખના પલકારામાં તો ક્યાં ઉપડી જવાય, બરાબર। 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે કેટલી મોટી। ચલો, અહીંયા તો કિલોમીટર છે, કિલોમીટર એટલે 10⁻³ આપણને ખબર છે, તો આની મેં આપણે મૂકીએ, હજુ 3 ઘાત બીજી મૂકીએ 10ની, બરાબર। તો મને કહો કે કેટલી મોટી એની રકમ મળે છે। જુઓ આ મીટર પર સેકન્ડ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 30 કરોડ મીટર પર સેકન્ડ, એટલે એક આંખના ઝબકારો મારીએ એટલે 30 કરોડ મીટર જતો રહ્યો પ્રકાશ, બસ। આવી આપણી કોઈ બાઇક હોય કે પછી ગાડી હોય તો આપણે મજા પડી જાય, બરાબર છે। પણ જો કે સારું છે આટલી સ્પીડમાં નથી કોઈ ગાડી શોધાઈ નથી, કારણ કે પછી એક્સિડન્ટો પણ વધારે થઈ જાય। બેક ટુ અવર ટોપિક કે આવા જે મોટી વેલ્યુ છે ને નાની વેલ્યુ છે એને ફિઝિક્સની અંદર સમજવા માટે ફિઝિક્સમાં એક નાના અમથા સૂત્રની અંદર એક નાની અમથી પ્લેસની અંદર આપણને ગોઠવવા માટે આપણે ઉપયોગ કરીશું દશાંશ ગુણકોનો અને તેના ઉપગુણકોનો। મિત્રો, અહીં તમને દેખાઈ રહ્યું છે કે એવા ઘણા બધા મૂલ્યો આપેલા છે, 10⁻18 ઘાત, 10⁻15 ઘાત, 10⁻12 ઘાત, 10⁻9 ઘાત, 10⁻6 ઘાત, 10⁻3 ઘાત, 10⁻2 ઘાત, 10⁻1 ઘાત। તમને એક સવાલ થતો હશે કે સાહેબ અહીંયા 10⁻1 ઘાત, 2 ઘાત, 3 ઘાત, પછી 5 ઘાત કઈ ગઈ, પછી ડાયરેક્ટ તમે 6 ઘાત લઈ ગયા, 7 8 ક્યાં ગઈ, 9 લખી, 10 11 ક્યાં ગઈ, 12 લખી, 13 14 ક્યાં ગઈ, 15 લખી। તો આ બધી જે વચ્ચેની તમે ગેપ છોડો છો સાહેબ, એમાંથી ભૂલ થાય છે। આવી વચ્ચેની તમે ઘાત કોઈ ભૂલી ક્યાં ગયા, એને પણ કંઈક ના કંઈક તો કહેવાતા જ હશે ને। તો મિત્રો જુઓ, એક ઉદાહરણ લઈને સમજાવું। આપણને ખબર છે કે ભાઈ 1 મીટરમાં 100 સેન્ટીમીટર આવે, બરાબર છે। એવી રીતે જ જો 1 કિલોગ્રામની વાત કરીએ તો 1 કિલોગ્રામમાં આપણે કેટલા 1000 ગ્રામ, તો સરળતા ખાતર આપણે 1000 ગ્રામમાં જે આ જે કિલો છે એને આપણે 10⁻³ ગ્રામ એવું લખીશું। એ જ રીતે જો 10ની આપણી પાસે આવશે આ બેની વચ્ચેની ઘાત આવશે, કદાચ કે 1 × 10ની મારી પાસે આવી 5 ઘાત આવી, બરાબર છે, જેને આપણે કહેવાશે 10⁻5 ઘાત। એટલે જો આવી રીતે 10⁻5 ઘાત આવી તો મેં શું કરશું, અહીં 10 × 10⁻4 ઘાત લખીશ, અથવા તો 100, અથવા તો હું લખીશ અને 100 × 10⁻³ ઘાત। વસ્તુ એ જ છે, 100 એને શું કહેવાય, 10⁻2 ઘાત કહેવાય અને 10⁻3 ઘાત કહેવાય। આ 10⁻3 ઘાતને શું કહેવાશે, કિલો, તો આને કહેવાય 10⁻2 ઘાત કિલો,
બરાબર છે. તો આને કારણે એવા અમુક જ એ લોકોએ પૂર્વક લીધા કે જેનું આપણે મૂલ્ય ફિઝિક્સમાં ટૂંકમાં દર્શાવી શકાય. બરાબર છે. હવે આ મૂલ્યોની તો વાત કરી, એ મૂલ્યોને સમથિંગ કંઈક એક સંજ્ઞા વિશે નામ એ લોકો એક સંજ્ઞા આપી, એક પૂર્વક આપ્યો. બરાબર. તમારા જો જન્મ થયો તો તમારા ફોઈબા કેવું નામ રાખે, બરાબર. તેવી રીતે એસા એકમ પદ્ધતિવાળા શું કર્યું ખબર છે, જે રીતના મૂલ્યો દેખ્યા ને એ અલગ અલગ મૂલ્યોને નામ આપ્યા. કેવા નામ આપ્યા? બહુ સરસ નામ છે. 10 ની 18 ઘાતને કહેશું આપણે એક્સા, પછી 15 ઘાતને કહેશું પેટા, 12 બેટા નહીં પેટા, 10 ની 12 ઘાતને કહેશું આપણે ટેરા, 10 ની 9 ઘાતને આપણે કહેશું ગીગા. બરાબર છે. તમે સાંભળ્યું છે ને પેલું ગીગાબાઇટ વાળું? બરાબર. કેટલાનો ફોન આપણે કેટલા જીબી આપણે જીબી યુઝ કરીએ છીએ ખબર છે? કેટલા જીબી તમે એક દિવસમાં કેટલા જીબી ઉપયોગ કરો? 1.5 જીબી. તો આ જે જીબીમાં જી જે છે ને તે ગીગા છે ભાઈ. 10 ની 9 ઘાત છે અને બાઇટના બાઇટ. આ બાઇટ જે છે તે આપણા ડેટાનો એકમ છે. તો ગીગાબાઇટ જે કહીએ છીએ આપણે એમબી બોલીએ છીએ, એમબી. બરાબર છે. કેટલા એમબી નો વિડીયો છે કે કેટલા એમબી છે? બરાબર છે. તો આ એમબી શું છે? આ એમ એટલે કે મેગા. મેગા એટલે તમારા ક્લાસવાળી મેગા નહીં, આ એકમનું નામ મેગા છે. તો આ કહેવાય મેગા, મેગા બાઇટ. ઓકે. રેમ કેટલી હોય તો ભાઈ આટલી 464 જોઈએ, હવે તો 864 પણ થઈ ગઈ છે. બરાબર છે. તો એ જ તમે મેગાની અંદર જી અને એમનો ઉપયોગ કરો છો. બરાબર. તમે કોઈ મોબાઈલ લેવા જાઓ અને કોઈ કહો કે આની મેં કેટલી મેમરી છે, તો તમારે કોઈ દુકાનદાર આવું કહે છે કે ભાઈ 1 2 3 4 5 6 આટલા બાઇટ વાળી મેમરી છે ભાઈ. બરાબર. અથવા તો આની મેં આપણે ચાર માનીએ અને ચાલો આ કેટલા થાય? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. કોઈ કે ભાઈ 40 લાખ બાઇટ વાળો મને મોબાઈલ આપો. અરે બાબુ સીધી રીતે કહે ને, 40 બાઇટ નહીં, 4 કિલોબાઇટ અથવા 4 ગીગાબાઇટ. જોઈ લેવાનું કેટલા છે? 1 2 3 4 5 6 6 ઘાત. 6 ઘાત એટલે કેટલા? 6 ઘાત એટલે મેગા એટલે 4 MB. બરાબર છે. ગીગામાં તો કેટલું બધું જાય જુઓ. ગીગા જો આપણને કોઈ ગીગા હર્ટ્ઝની વાત કરીએ, બરાબર, ગીગાબાઇટની વાત કરીએ તો કેટલું બધું જાય. બરાબર. 10 ની પાછળ 9 મીંડા લગાડીને કોઈ કહે કે ભાઈ આટલાનો મોબાઈલ આપો? નહીં. બેક ટુ અવર ટોપિક કે આ બધા જે પૂર્વકો છે એવી જ રીતે મૂલ્યો છે, અલગ અલગ મૂલ્યો છે. એનું પણ નામ છે. 10 ની 1 ઘાતને ડેસી કહેવાય, 10 ની 2 ઘાતને સેન્ટી કહેવાશે, 10 ની -3 ઘાતને મિલી કહેવાશે, -100 ઘાત હશે તેના માઇક્રો કહેવાશે, 10 ની -9 ઘાત એને નેનો કહેવાશે. નેનો સાંભળીને તમને કંઈક યાદ આવ્યું? ધોરણ 9 ની અંદર તમે અથવા તો 10 ની અંદર તમે એક યુનિટ હતું તમારે, એનું યુનિટનું નામ હતું નેનો ટેકનોલોજી. ખબર પડી? કોઈ કાર્બન કંઈક અણુઓની હાથે કંઈક અલગ અલગ સંરચના કરીને કંઈક બનતું હતું 10 ની -9 ઘાત વાળું. તમે નેનો ટેકનોલોજી જે વિષય જે પ્રકરણ છે તમે ભણી ગયા છો. નેનો ટેકનોલોજી એટલે શું? 10 ની 9 ઘાત જેટલી નાની વસ્તુ. બરાબર છે. એટલે નેનો ટેકનોલોજી એના વિશે આપણે આગળ વાત કરીએ. પછી જે છે 10 ની 12 ઘાતને પિકો, 10 ની 12 ઘાતને ફેન્ટો અને 10 ની 18 ઘાતને કહેવાશે એક્ટો. આને આપણે તમે છે ને કેવી રીતે યાદ રાખી શકાય? કોઈ તમે સોંગના ટ્યુન પર આ બધી વસ્તુઓ કરી શકાય. લાઈક એક્સા, પેટા, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકો, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો, એક્ટો. બરાબર છે. આ રીતે કોઈ તમે પણ તમારી ટ્યુન બનાવી શકાય કે ભાઈ એક્સા, પેટા, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકો, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પિકો, ફેમ્ટો, એક્ટો. તો આ રીતે તમે કોઈ તમારી ટ્યુન ઉપયોગ કરીને બરાબર તમે આ વસ્તુને યાદ રાખી શકશો. તો ચલો મિત્રો, યાદ તો રહી ગયું સાહેબ, ચાલો મને યાદ રહી ગયું, આનો ઉપયોગ મને શીખવાડો. તો જો આપણે જે ફેક્ટ દેખ્યો હતો ને કે એક વસ્તુ ધારો તમે આંખની સામે હોય એને હટાવી લઉં તો એનું જે દ્રશ્ય છે માઇન્ડમાં કેટલા ટાઈમ સુધી રહે? 10 ની 6 સેકન્ડ. હવે આ 10 ની 6 સેકન્ડ મેં શું કહીશ? 1 માઇક્રો સેકન્ડ. સર માઇક્રો ક્યાંથી આવ્યા? બેટા અહીં જુઓ, 10 ની 6 ઘાતે શું કહેતા હતા આપણે? માઇક્રો. એની સંજ્ઞા શું હતી? મ્યુ. અને મ્યુ કહેવાય, મ્યુને કહેવાશે માઇક્રો. માઇક્રો માટે મ્યુ ઉપયોગ લેવાશે. બરાબર છે. એવી રીતે જ જો અહીંયા આટલી મોટી રકમ છે એને આપણે નાની દર્શાવી તો આજે 3 મીંડા કાઢીને અમે કિલો મૂકી દીધા. બરાબર છે. એને પણ નાની કરવી હોય તો આજે 5 મીંડા છે, 5 મીંડા 3 મીંડા બીજા કાઢીને બીજા અમે મેગા મૂકી શકું. બરાબર. આને મને કરવો હોય તો 0.3 મેગામીટર પર સેકન્ડ. આ રીતે પણ તમારે લખી શકાય. બરાબર. એ 5 મીંડા છે, 1 મિનિટનો આપણે આગળ દશાંશમાં લગાડી દઈશું. 0.3 મેગામીટર પર સેકન્ડ પણ આપણે વાત કરી શકાય. બરાબર છે. તો આવી રીતે તમે જેટલા પણ આ જે પૂર્વકો છે એના જે મૂલ્યો છે અને એની સંજ્ઞા છે, ખાસ સંજ્ઞાઓમાં તમે જોવા જઈશો કે ભાઈ હેક્ટો અને ડેકા સિવાયના જેટલા પણ છે પોઝિટિવ, એ બધા પોઝિટિવની અંદર તમે કેપિટલ લેટર્સ જોવા મળશે. અને જે નેગેટિવ, જે 10 ની માઇનસ જે આપણે નેગેટિવ વેલ્યુઝ થશે એ બધી જ વેલ્યુઝની અંદર તમને સ્મોલ લેટર્સ જોવા મળશે. તો આ લેટર્સ અને એની સંજ્ઞા ખૂબ જ ઉપયોગી છે.
JEE ની એક્ઝામ્સ હોય, નીટની એક્ઝામ્સ હોય કે કોઈ પણ કમ્પેરેટિવ એક્ઝામ્સમાં જ્યારે કોઈ નિરીક્ષક હોય અથવા કે જ્યારે કોઈ પ્રશિક્ષક હોય જે પેપર બનાવવા બેઠો એને જો કોઈ દાખલો ટ્વિસ્ટ કરવો હશે તો તે આવી રીતે જ ટ્વિસ્ટ કરશે. આ એકમોને ચેન્જ કરી નાખશે. તમને એવું લાગશે કે ભાઈ આ સાહેબે શું કર્યું, બરાબર છે. જો આ અને આ બંને સેમ જ છે. 10⁶ લખું કે 1 માઇક્રોસેકન્ડ લખું, બંને સેમ જ છે. પરંતુ ઘણીવાર શું થાય કે 10⁻⁻6 સેકન્ડ જોઈને ઓહો 10⁻6 સેકન્ડ આપી લીધે છે, શું થશે? પણ આપણને ખબર હોય કે ભાઈ એ 1 માઇક્રોસેકન્ડ જ છે, બરાબર. તમે શીખેલા હોય 1 માઇક્રોસેકન્ડમાં આપી દીધી હોય આવી કોઈ ટ્વિસ્ટ રકમ, બરાબર. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આનો તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમે 2 કે 3 વાર લખશો, તમે એક સોંગની જેમ અને જો ગુનગુનાવશો તો તમને આ વસ્તુ આવડી શકે. ઓકે મિત્રો, તો હમણાં આપણે વાત કરી SI એકમના કેટલાક દશાંશ ગુણકો અને તેના પૂર્વકો, એમની સંજ્ઞાઓ, બરાબર છે. એ ઘણી બધી સંજ્ઞાઓનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે વાત કરી. હવે આપણે જોવાના છે કેટલાક પ્રાયોગિક એકમો. કેટલાક એવા પ્રાયોગિક એકમોની સાથે આપણે સૌથી પહેલા જોવા જઈ રહ્યા છે અંતરના એકમો. નોટ ઇટ ડાઉન. અત્યારે આપણે અંતરના એકમો જોઈશું, બરાબર છે. કે અંતરના કેટલા એકમો છે, સૂક્ષ્મ અંતરના કેટલા એકમો છે, બરાબર છે, ખૂબ મોટા અંતરના કેટલા એકમો છે. તો મિત્રો તમને એ થશે કે સર સૂક્ષ્મ અંતર એટલે કેટલું અંતર? સૂક્ષ્મ અંતર એટલે એટલું ઓછું અંતર કે જેને તમે ફૂટપટ્ટી દ્વારા અથવા તો માપપટ્ટી દ્વારા માપી ના શકો. 10⁶ નું, 10⁻⁹ નું, 10⁶ સૌથી મોટું અંતર કહેવાય, બરાબર છે. એનાથી પણ મોટું 10⁻² નું કહેવાય. અને સૂક્ષ્મ અંતરમાં 10⁻⁻⁹ -9. બરાબર છે. આપણે જોયું કે એક્સાપેરા ટેરા ગીગા મેગા કિલો હેક્ટો ડેકો, ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમ્ટો એક્ટો, અને એ રીતના આપણે આખી જ જે પૂર્વકો અને જે બોલાય ને એના વિશે આપણે ચર્ચા કરી. તમે એને 1 કે 2 વાર લખી કાઢશો તો તમને એ સારું એવું મોઢે થઈ જશે, એના પૂર્વકો અને એની સંજ્ઞાઓ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આપણું જે પ્રેક્ટિકલ્સ વસ્તુ છે, બરાબર છે, એ છે આપણે પ્રાયોગિક એકમો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સૂક્ષ્મ અંતર માટેના એવા કેટલા પ્રાયોગિક એકમો છે. તો સૂક્ષ્મ અંતર માટેના આપણે જ્યારે એકમોની વાત કરીએ તો સૌથી પ્રથમ જે એકમ આપણી નજર સમક્ષ દ્રષ્ટિપાત થાય છે તે છે ફર્મી મીટર. ફર્મી એક અંતરનો એકમ છે જે ન્યુક્લિયસની અંદરનું, જે ન્યુક્લિયસની સાઇઝ, બરાબર છે, ન્યુક્લિયસ જે હોય છે, બરાબર છે, એ ન્યુક્લિયસની સાઇઝ જાણવા માટે મેં આ ફર્મી એકમનો ઉપયોગ કરીશ. તો મિત્રો 1 ફર્મી મીટર બરાબર સાહેબ કેટલા થાય? તો અહીંયા આપેલું છે કે 1 ફર્મી મીટર બરાબર 10⁻15 મીટર. 1 ફર્મી મીટર બરાબર 10⁻15 મીટર, બરાબર છે. બીજું એકમ છે એંગસ્ટ્રોમ, બરાબર, જેને એની ઉપર આવું ટપકું કરવામાં આવે છે, એની સંજ્ઞા છે. તેવી રીતે ફર્મી મીટરને FM કહેવાય છે. પેલો FM નહીં જે તમે સાંભળો છો તે, બરાબર છે, એ ફ્રીક્વન્સી એ નહીં, આ જે છે તે ફર્મી વાળો FM છે. અહીંયા છે એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને આપણે કહેવાશે આ એંગસ્ટ્રોમ. અને એંગસ્ટ્રોમને શું છે કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. જુઓ કેટલું નાનું અંતર થઈ ગયું સર આ તો. અને એંગસ્ટ્રોમનો ઉપયોગ થશે આપણો જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ માપવી હોય. પ્રકાશની તરંગ લંબાઈ માપવી હોય ત્યારે આપણે એંગસ્ટ્રોમનો ઉપયોગ કરીશું. તરંગ લંબાઈને આપણે કહેવાય લેમ્બડા, અને લેમ્બડાનો આ એક ચિહ્ન છે. લેમ્બડાનું ચિહ્ન આ રીતનું છે, બરાબર છે. લેમ્બડા એ અંતરનો એકમ છે, બરાબર છે. એટલે આપણે એને અંતરના સૂક્ષ્મ અંતરના એકમોમાં 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર છે. તો સર પ્રકાશની તરંગ લંબાઈમાં અમે એક વસ્તુ એવું જાણ્યું હતું કે પ્રકાશ સફેદ હોય છે, બરાબર. સફેદ રંગનો પ્રકાશની અંદર જ્યારે આપણે એને પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ તો અલગ અલગ એવી પ્રકાશના અલગ અલગ કિરણો નીકળે છે. તો સર એ બધાના કિરણોના પ્રકાશની જે લેમ્બડા એ ખરખી હશે કે ના? એ બધાની તરંગ લંબાઈ એમના કલર મુજબ અલગ અલગ હશે, અને એ બધાનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. ત્રીજા એકમ તરફ આપણે આગળ વધીએ તો ત્રીજો એકમ છે નેનોમીટર, બરાબર છે. ધોરણ 9માં તમે નેનો ટેકનોલોજી જે ચેપ્ટર આવતું હતું, બરાબર છે, નેનો ટેકનોલોજી, એના વિશે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. તો નેનો એટલે આપણે જ્યારે દશાંશ એકમ પદ્ધતિ આપણે જ્યારે અહીંયા જોઈ ત્યારે પણ હતું કે 10⁻9 ને આપણે નેનો વડે દર્શાવતા હતા. તો 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય છે, બરાબર છે. તેનું આ એકમનો ઉપયોગ પણ પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટે થઈ શકે છે.
ત્યારબાદ આવે છે માઇક્રોન. આ માઇક્રોનને તમે માઇક્રો પણ કહી શકો. એને કહેવાય છે માઇક્રોમીટર. એની સંખ્યા આવી છે. આને આપણે કહેવાય મ્યુ. અને આપણે જ્યારે બોલવું હોય તો મ્યુ બોલાય અથવા તો માઇક્રો પણ બોલાય. બરાબર છે. તો 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર. અને આ જે ચારે ચાર એકમો છે, આ ચારે ચાર એકમો ખૂબ જ સૂક્ષ્મ અંતર માપવા માટેના એકમો છે. બરાબર છે. જેનો ઉપયોગ ખૂબ જ ફિઝિક્સની અંદર ખૂબ જ સરળતાથી અને બહુ જ ફ્રિકવન્ટલી થાય છે. બરાબર છે. આ ચારે ચાર એકમોનો ઉપયોગ. તો નોટ ઇટ ડાઉન. આ તમને ભવિષ્યમાં ખૂબ કામ લાગવાનું છે. ઓકે મિત્રો, તો અંતર માટેના સૂક્ષ્મ એકમો વિશે આપણે ચર્ચા કરી કે કેટલાક એવા આપણે એકદમ નાના માઇક્રો લેવલના હોય, ફર્મી લેવલના હોય, નેનો લેવલના અંતર માપવા માટે આપણે અલગ અલગ એકમો વિશે વાત કરી. હવે આપણે વાત કરવાના છે કે ખૂબ જ મોટા અંતર માટેના એકમો. સર, ખૂબ જ મોટું અંતર એટલે કેટલું? અહીંથી વડોદરા જેટલું, કે પછી અહીંથી અમદાવાદ જેટલું, કે પછી અમદાવાદથી રાજકોટ જેટલું? અરે ના મિત્રો, ખૂબ મોટું અંતર એટલે પૃથ્વીથી મંગળ જેટલું, પૃથ્વીથી બુધ જેટલું, પૃથ્વીથી સૂર્ય જેટલું. બરાબર છે. જે ચંદ્ર છે આપણો ઉપગ્રહ, ત્યાંથી પૃથ્વી જેટલું. એવા કેટલા મોટા મોટા અંતરો કહેવાય. એને આપણે ખૂબ મોટા અંતરો કહેવાશું. બરાબર. ફિઝિક્સમાં એને આપણે ખૂબ મોટા અંતરમાં ગણતરી આપીએ છીએ. તો એની માટેના એકમો વિશે આપણે ચર્ચા કરીએ. સૌથી પ્રથમ એકમ છે એનો પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષને અંગ્રેજીમાં કહેવાય છે લાઇટ યર. બરાબર છે. કમ સર લાઇટ યર? તો જો આની જે વ્યાખ્યા છે તે આ એના અંગ્રેજી શબ્દમાં જ છે. યર અને લાઇટ. જોઈએ શું છે કે શૂન્યાવકાશમાં એક વર્ષમાં પ્રકાશે કાપેલા અંતરને 1 લાઇટ યર કહેવાશે, કે જેનું મૂલ્ય છે 1 પ્રકાશ વર્ષ બરાબર, મતલબ કે 1 લાઇટ યર બરાબર 9.467 ગુણ્યા 10⁻15 મીટર. બરાબર છે. સર, આ વેલ્યુ કેવી રીતે આવી? એમાં થોડા સમજાવશો ને? તો આપણે જાણ્યું હતું, આપણને ખબર છે એનું કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આપણે પ્રથમ અને બીજા લેક્ચરની અંદર વાત કરી હતી કે ભાઈ એકમ સમયમાં કાપેલા અંતરને આપણે શું કહેશું? ઝડપ. એટલે ઝડપનું સૂત્ર આવું હતું કે અંતરના છેદમાં સમય. એકમ સમયમાં કાપેલા અંતરને આપણે ઝડપ કહેશું. આ સમયને અને સામે બાજુ આપણે મેં મલ્ટીપ્લિકેશન કરી નાખે છે એટલે મને અંતરનું સૂત્ર મળી જશે. હવે અંતરમાં આપણે ઝડપ કોને લેશું? તો કે ભાઈ ઝડપમાં આપણે શૂન્યાવકાશમાં પ્રકાશે કાપેલી ઝડપ એ કેટલું છે? 3 ગુણ્યા 10⁸. બરાબર. સ્પીડ ઓફ લાઇટ મલ્ટીપ્લિકેશન ઓફ સમય. સમય કેટલા લેશું? તો સર સમય લેશું 1 વર્ષ. 1 વર્ષની અંદર આવશે 365 દિવસ. 1 દિવસની અંદર આવશે 24 કલાક. 24 કલાકની અંદર આવશે 60 મિનિટ. 60 મિનિટની અંદર આવશે 60 સેકન્ડ. તો આટલો આપણી પાસે સમય લેશું. હવે તમે જ્યારે આ આખું આન્સર આને આપણે જ્યારે તમે મલ્ટીપ્લિકેશન કરશો તો તમારો આન્સર આવશે 9.46 × 10⁻15 મીટર. કોમેન્ટ સેક્શનમાં આની ગણતરી કરીને બતાવો. કોમેન્ટ કરો કે આનો આન્સર શું આવે છે. બરાબર છે. બીજો એકમ છે ખગોળીય એકમ. બરાબર છે. બહુ મોટા અંતર માપવા માટેનો બીજો એવો એકમ છે ખગોળીય એકમ, કે જેને આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ તરીકે દર્શાવાય છે. બરાબર છે. આપણે કહી શકીએ કે એને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે. બરાબર છે. હવે સર એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે શું? ખગોળીય એકમ શું આવે? બરાબર છે. તો તેની વ્યાખ્યા છે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને. બરાબર છે. ધારો કે આ પૃથ્વી છે, તમને સ્ક્રીન પર દેખાઈ રહી હશે. આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. તો પૃથ્વીથી સૂર્ય વચ્ચેના આ જે સરેરાશ એકમની છે, બરાબર, આપણે આ જે એકમ દેખાય છે તમને, એ એકમની જે વેલ્યુ છે એ વેલ્યુ આપણે એને કહેશું 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, કે જેની વેલ્યુ શું થાય? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર 1.496 × 10⁻11 મીટર. જો મિત્રો કેટલી મોટી છે, અહીંયા 15 ઘાત આવી, અહીં 10⁻11 ઘાત, 10 ની પાછળ 11 મિનિટ લાગે, એટલી દૂર છે પૃથ્વી સૂર્યથી. અથવા તો એવું કહેવાય એટલો દૂર છે સૂર્ય પૃથ્વીથી. તો પણ આપણને કેટલા જ્યારે એ ઉગે છે ત્યારે કેટલી મિનિટમાં પ્રકાશ સૂર્યથી પૃથ્વી સુધીને પહોંચે છે? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને બતાવો. તો ખગોળીય એકમની આપણે વાત કરી કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય છે, કે જેનું વેલ્યુ છે 1 AU બરાબર 1.496 × 10⁻11 મીટર. બીજા એક એકમ તરફ આપણે વાત કરીએ. બહુ જ ક્લાસિક એકમ છે મિત્રો, બહુ જ ક્લાસિક, એકદમ ટોપ છે. આ શું એકમ છે? પાર્સેક. અંતરના એકમમાં પાર્સેક એક બહુ જ મસ્ત અને કોન્સેપ્ચ્યુઅલ એ છે.
એકમ છે, જેને બહુ સરસ રીતે એને આપણે કહેવાય કે પેરાલેક્ટિક સેકન્ડ. પેરાલેક્ટિક સેકન્ડ પણ એને કહેવાશે. શું છે પેરાલેક્ટિક સેકન્ડ? સૌથી પહેલા વાત કરીએ કે જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનો ચાપ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ હોય અને તેમની વચ્ચેનો ખૂણો 1 સેકન્ડ હોય, એટલે કે 1 સેકન્ડની અંદર પૃથ્વી અને સૂર્ય વચ્ચે 1 સેકન્ડની અંદર ચાપ મારવામાં આવે. 1 સેકન્ડનો ચાપ. હવે સર અમે તો આ જે ચાપ જે છે તમે ડિગ્રીમાં કહેતા હતા, આપણે તમે સેકન્ડમાં કહો છો સાહેબ. ખૂણાઓ તો હવે તમે કેવી રીતે કરશો? તમે ખૂણો રેડિયનમાં કીધો, પછી તમે ડિગ્રીમાં, હવે તો તમે સેકન્ડ તો સમયનો એકમ છે. આ બધી શું ગૂંચવણ ભરેલું છે? તો મિત્રો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. ચાલો સૌપ્રથમ આનો તમે સ્ક્રીનશોટ પાડી લો. ઓકે મિત્રો, તો હવે આપણે એને ડિટેલમાં જવાનું છે. ડિટેલમાં શું છે જો આપણે જોઈએ. ઓકે મિત્રો, તો થોડુંક આપણે ડિટેલમાં ભણીએ કે સર જે તમે ડિગ્રી વાત કરો છો, બરાબર? ડિગ્રી નહીં, ડિગ્રીની વાત કરવી મેં, બરાબર છે? હા દીકરા, તો આપણે વાત કરીએ કે એક એકમ વર્તુળ આપણે જોયું હતું હતા કે આ એક એકમ વર્તુળ છે, બરાબર છે? આ એકમ વર્તુળની આપણે વાત કરી હતી ત્યારે આ 0 અંશ હતો, આ હતો 90 અંશ, બરાબર છે? 0 અને 90 અંશની વચ્ચે અહીંથી 10 અંશ આવશે, અહીં 20 અંશ, અહીં 30 અંશ, અહીં 40 અંશ, અહીં 50, 60, 70, 80. આ રીતે અલગ 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 ડિગ્રી આવશે. એની અંદર તમે 1 ડિગ્રી લો, બરાબર? આ 1 ડિગ્રી મેં લીધી. જુઓ મિત્રો, આટલી એમથી 1 ડિગ્રી છે, બસ. હવે આ 1 ડિગ્રી જે છે અહીંયા 1 ડિગ્રીમાં લઈ લીધી. 1 ડિગ્રીને ઝૂમ કરો, બરાબર? તમે જો એક વર્ચ્યુઅલી બતાવું. લેટ્સ વોચ વર્ચ્યુઅલી. ધારો કે આ એકમ વર્તુળ છે, તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે. આ એકમ વર્તુળને તમે જ્યારે ઝૂમ કરશો ત્યારે તમને 90 થી 0 સુધીના અલગ 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 માપો દેખાતા હશે. એની અંદર પણ આપણે જ્યારે 1 ડિગ્રીને ઝૂમ કરીએ છીએ, બરાબર છે? આ જ્યારે અમે ઝૂમ કરીને 1 ડિગ્રીને જોઈએ તો તમને દેખાશે કે આ જે 1 ડિગ્રી છે એની અંદર પણ સાહેબ 60 એવા અલગ 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 શું છે કળા છે, અલગ 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 60 કળા છે, બરાબર છે? 1 ડિગ્રીને મેં ઝૂમ કરી, આ એક કળા છે, બીજી કળા, ત્રીજી કળા, ચોથી કળા, એવી રીતે 60 અલગ 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 કળા છે. એમાંથી એક કળા લો, બરાબર? આ 60 કળાને આપણે 60 મિનિટ કહેવાય, બરાબર? 1 મિનિટને, એક કળાને આપણે 1 મિનિટ કહેવું, એ રીતે ટોટલ 60 મિનિટ છે. એમાંથી તમે જો આ 1 મિનિટ જે છે, આ 1 મિનિટને પણ તમે ઝૂમ કરો, દેખાઈ રહી હશે તમે સ્ક્રીનમાં કે આ 1 મિનિટને પણ મેં જ્યારે ઝૂમ કરી તો આ 1 મિનિટની અંદર પણ બીજી 60 અલગ 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 બીજી વી કળા દેખાતી હશે, બરાબર છે? કે હવે આ જે વી કળા દેખાય છે ને, આ એક ડિગ્રીને ઝૂમ કરી તો એક મિનિટ આવી, 1 મિનિટને ઝૂમ કરી તો મને 1 સેકન્ડ આવી. તો મિત્રો આ જે 1 સેકન્ડ તમે જે દેખાય છે ને, એને જ આપણે 1 સેકન્ડ કહેશું, કે જેને આપણે વી કળા પણ કહેશું. જુઓ, આપણે બોર્ડ પર વર્ચ્યુઅલી તો જોયું, હવે બોર્ડ પર જોઈએ તો કે જો આ 1 ડિગ્રીને મેં જ્યારે ઝૂમ કરીશ તો કંઈક મારું આવી રીતે મને ઝૂમિંગ દેખાશે, બરાબર છે? હવે આની અંદર આ મારી છે 1 ડિગ્રી. આ 1 ડિગ્રીની અંદર ટોટલ આવી ઘણી બધી 1 છે, 2 છે, 3 છે, 4, એવી રીતે 1, 2, 3, 4 એવી ટોટલ 60 મિનિટ હશે, બરાબર? આ 1 3 મિનિટ, આ 2 મિનિટ, આ 1 મિનિટ, બરાબર છે? હોપ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કરો છો આને મેં. હવે આ જે 1 ડિગ્રી આવી ને, આ 1 ડિગ્રીને મેં ઝૂમ કરી, આમાં 1 મિનિટ આવી. હવે આ જે 1 મિનિટ છે, આ જે 1 મિનિટ છે એને પણ હું ઝૂમ કરીશ. જો આને પણ આપણે ઝૂમ કરી, તો આને પણ આપણે ઝૂમ કરી તો આપણને આખી આ રીતની એ મિનિટની અંદર પણ, એટલે કે આને કહેવાય આપણે 1 મિનિટ. મિનિટને આપણે ઉપર એક આવી રીતે એકની ઉપર એક આવો ડેશ પાડીને દર્શાવશું, બસ. એ રીતે ડિગ્રીને આપણે કહેશું એકની ઉપર મીંડું, બરાબર છે? તેવી જ રીતે આપણે 1 મિનિટને આવી રીતે ડેશ કરીને દર્શાવશું. હવે એક ડેશ, હવે 1 મિનિટની અંદર પણ આપણે જરા ખાંચા પાડી તો 1 મિનિટની અંદર પણ ઘણા બધા હશે, લાઈક અહીં 1, અહીં 2, અહીં 3, અહીં 4, એ રીતે ટોટલ 60 હશે. 60. હવે અહીંયા મિનિટ થઈ તો 60 શું હશે?
મિનિટ હશે, અને આપણે મિનિટ કહેશું, બરાબર છે. તો એવી જ રીતે અહીંયા જે આપણે જે સેકન્ડની વાત કરી છે તે આ ખૂણાની વાત કરી છે. જો કેટલો નાનો ખૂણો થયો સર, કેટલો નાનો ખૂણો થયો આ તો. અહીંયા જ જુઓ તમારે, અહીંયા તમે જુઓ આ જે ગોલ આખું રાઉન્ડ છે એમાં આ ચાપ તમને કંઈક આવો સીધો જ દેખાતો હશે, બરાબર છે. અહીંયા જે આપણે અહીંયા સ્ટ્રેટ લાઈન, આ એટલો નાનો ચાપ છે કે અહીંયા જે આપણે ચાપ, સર ચાપ તો આવો આવે, વર્તુળાકાર ચાપ આવે, પણ ખૂબ જ નાના અંતર માટે આ જે વર્તુળાકાર ચાપ છે એને આપણે સ્ટ્રેટ લાઈન લઈ શકીએ, બરાબર છે. જો આની જ તમને સ્ટ્રેટ લાઈન દેખાય છે તો આમાં તો ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઈન દેખાશે, એટલે પેલામાં તો પરફેક્ટ સ્ટ્રેટ લાઈન દેખાવાની. ધેટ્સ વાય અહીંયા જે આપણે પાર્સેક માટે જે યુનિટને જે ચિત્ર આકૃતિ અહીંયા દર્શાવી છે તે આ રીતની છે. શું છે કે 1 સેકન્ડનો ખૂણો, આ 1 સેકન્ડનો ખૂણો થઈ ગયો, આજે નાનો આપણે વાત કરી રીતે 1 સેકન્ડનો ખૂણો, 1 સેકન્ડ માટે કેટલો ચાપ મારવાનો છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની આપણે જ્યારે વાત કરી કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટની શું વેલ્યુ હતી? ઓકે, એ વેલ્યુને આપણે હમણાં રાખીએ, બટ આપણે અહીંથી જોઈએ તો સર અહીંથી વેલ્યુ શું થાય? સર આપણને તમે શીખવાડેલું છે કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર શું થાય સાહેબ? ખૂણો બરાબર થશે ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કેટલો થશે સાહેબ? જો ચાપ તો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ત્રિજ્યા થશે 1 સેકન્ડ. ઓકે સાહેબ, જવાબ આવી ગયો. પણ મિત્રો ના, અહીં આપણે આ જે મિનિટ છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવી પડે, બરાબર છે. જેવી રીતે આપણે દેખતા હતા કે ભાઈ 180 ડિગ્રીને આપણે પાઈ રેડિયન કહેતા હતા. સર આર પાઈની ઉપર પાઈની આર ઘાત આવું છે? ના બકા ના. 1 રેડિયનને આપણે કેવી રીતે દર્શાવતા હતા? 1 રેડિયન લખવું હોય તો 1 રેડિયનને આપણે કહેતા 1 ની ઉપર આર તરીકે પણ દર્શાવાય ને 1 ની ઉપર સી તરીકે પણ દર્શાવાય. આ બેમાંથી કોઈ પણ એક રીતથી આપણે દર્શાવી શકાય. અહીંયા મેં લખ્યું છે પારની ઉપર આર, ધેટ મીન્સ કે આ મારો પાઈ રેડિયન થયો, બરાબર છે. તો જુઓ આપણે જે ડિસ્કશન કર્યું, જે વર્ચ્યુઅલી આપણે જોયું, તેનાથી એક વસ્તુ તો ખબર પડી કે સાહેબ 1 ડિગ્રીની વાત કરીએ તો 1 ડિગ્રીની અંદર 60 મિનિટ આવશે સાહેબ. ઓકે, હા સાહેબ 60 મિનિટ આવશે. આપણે જોયું હતું 60 અંદર કડા હતી. ઓકે, એવી રીતે એની મેં આપણે જ્યારે 1 કડા લઈએ તો અહીંયા આપણે જોયું હતું, ગુલાબી કલમ દોર્યું હતું, તો 1 કડાની અંદર સાહેબ 60 એવી મિનિટ આવશે. હવે મિત્રો જુઓ, ડાયરેક્ટ 1 ડિગ્રીને આપણે મિનિટમાં ફેરવીએ તો કેટલા થશે? 60 ગુણ્યા 60 3600. તો આપણે સિમ્પલી વસ્તુ થઈ જશે કે સાહેબ 1 ડિગ્રી બરાબર કેટલા? 3600 સેકન્ડ, બરાબર છે સાહેબ. અહીંયા તમે સેકન્ડ ને બધી વસ્તુ કેમ લો છો? સમયનું હું કામ આની મેં કેવી રીતે તમે એડ કેવી રીતે કર્યું સમયનું મને સમજાવો તો જો મિત્રો તમને એક વસ્તુ કહું, 1 કલાક બરાબર કેટલા હતા? 1 કલાક બરાબર 60 મિનિટ હતા. એવી જ રીતે અહીંયા શું છે? 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય, બરાબર છે. તો આ રીતે 1 કલાક બરાબર 60 મિનિટને આ લોકોએ 1 ડિગ્રી બરાબર 60 મિનિટ તરીકે આ લોકોએ કોરિલેટ કરેલી છે. આપણે જે પુરાણોની વાત કરીએ તો પુરાણોની અંદર જ્યારે મેથેમેટિક્સનો એક સરસ મજાનો એક ગ્રંથ છે, એની અંદર મિનિટની જગ્યાએ કડા અને સેકન્ડની જગ્યાએ વી કડાનો ઉપયોગ કરેલો છે, શબ્દનો ઉપયોગ કરેલો છે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ બેક ટુ અવર મેઇન પોઈન્ટ, બરાબર છે. આપણે ફરીવાર આપણો જે ટાર્ગેટ છે એના તરફ આગળ વધીએ કે સર આની મેં તમે 1 સેકન્ડ બરાબર આપણે અહીંયા 1 સેકન્ડની વેલ્યુ આપણે કાઢવાની છે, બરાબર છે. એટલે પાઈ રેડિયનમાં કન્વર્ટ કરવા છે. તો જુઓ આપણે સૌને ખબર છે કે ભાઈ 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન થાય. હા સર થાય. તો પછી 1 ડિગ્રી બરાબર સર તમે કીધું હતું કે 60 મિનિટ થાય. હા થાય. તો અને 1 સેકન્ડ બરાબર તમે પાછું કીધું કે સર 60 સેકન્ડ થાય. હા સર આ રીતનું થયું. તો મને જ્યારે મને વાત કરું કે ભાઈ 1 ડિગ્રી બરાબર કેટલું, ડાયરેક્ટ મેં વાત કરું તો 1 ડિગ્રી બરાબર મારું થાય 1 સેકન્ડ બરાબર મારી થાય 1 સેકન્ડ બરાબર મારી થાય 1/3600 આખાના ડિગ્રી. આટલી ડિગ્રી થાય જ્યારે મેં એનું કન્વર્સેશન કરું ત્યારે, બરાબર છે. હવે આ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટના છેદમાં 1 સેકન્ડને આપણે જે ડિગ્રીમાં કન્વર્ટ કરી
એની વેલ્યુ મૂકી દઈશું તો ભાઈ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ ને આપણે કહેશું આગળ આપણે વાત કરી 1.49 into 10⁻11 ઓકે અને એના છેદમાં 1 સેકન્ડ આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરી એને કહેશું 1/3600 બરાબર ડિગ્રી. અને તમે જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરશો ત્યારે તમારે જે આન્સર આવશે એ આન્સર છે 3.08 into 10⁻11 મીટર ઓકે સોરી 10⁻16 મીટર બરાબર છે. આ મારો થશે 1 પાર્સેક બરાબર છે. મને કહેવાશે કે 1 પાર્સેક બરાબર 3.08 into 10⁻16 મીટર. જો મિત્રો કેટલી મોટી વેલ્યુ આની આવે છે. એટલે શું ખબર છે કે જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે પતા કે અહીંયા આ પૃથ્વી છે અને આ સૂર્ય છે, સૂર્ય વચ્ચે જ્યારે 1 સેકન્ડમાં એક જ સેકન્ડની અંદર તમે ચાપ મારો છો, કેટલો ચાપ મારવાનો છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલો તમે ચાપ મારો બરાબર છે. અને જે અંતર પ્રોડ્યુસ થાય એને આપણે કહેશું 1 પાર્સેક બરાબર કે જેની વેલ્યુ છે 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 મીટર બરાબર છે. તો મિત્રો આપણે અંતરના ખૂબ જ મોટા અંતરના એકમોની વિશે ચર્ચા કરી. સૌથી પહેલો હતો આપણો પ્રકાશ વર્ષ પછી આપણે આવ્યો ખગોળીય એકમ કે જેને આપણે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેતા હતા પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને. ત્યારબાદ આપણે વાત કરી બહુ જ સરસ મજાનો એવો કોન્સેપ્ટની પાર્સેક ને પાર્સેકની અંદર આપણે વાત કરી કે ડિગ્રી શું હોય, મિનિટ શું હોય અને સેકન્ડ શું હોય. કેટલો સ્મોલ ખૂણો બનાવતો હશે 1 સેકન્ડ બરાબર છે. અને એક સ્મોલ ખૂણાને લીધે આ જે આખો ચાપ છે તે પણ તમને એઝ અ સ્ટ્રેટ લાઇન તમે એને લઈ શકો છો બરાબર છે. અને આપણે લીધો અને આ રીતના ગણતરી કરી અને આ રીતના આપણો વેલ્યુ આવ્યું 1 પાર્સેક બરાબર 3.08 × 10⁻16 મીટર. હવે આપણે વાત કરીએ તો કે આ જે આપણે એકમો જોયા બરાબર સૂક્ષ્મ અંતરના ખૂબ મોટા અંતરના એકમો જોયા. હવે આ બે અંતરો વચ્ચે આ જે અંતરો જે છે કે ભાઈ લાઇટ યર જે છે, પછી જે ખગોળીય એકમ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ, આ જે અલગ અલગ એકમોને આપણે શું કરશું સરખાવીશું અને એ બંને વચ્ચેના ગુણોત્તરને જોઈશું. ઓકે મિત્રો, તો તમે સૂક્ષ્મ અંતર માટેના અને ખૂબ જ મોટા અંતર માટેના એકમો વિશે આપણે ચર્ચા કરી. હવે જોઈએ કે જે મોટા અંતર માટેના જે એકમો જોયા, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જોયું, એક લાઇટ યર જોયું, એક પાર્સેક જોયું, તો એ વચ્ચે સંબંધ શું છે બરાબર. તો એક લાઇટ યર અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વચ્ચે આપણે સંબંધ જાણવો હોય તો એક લાઇટ યરના છેદમાં એક એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ અને એ બંનેના જ્યારે આપણે વેલ્યુ મૂકીશું અને જ્યારે એને આપણે ભાગાકાર કરીશું ત્યારે એક એસ્ટ્રોનોમિકલ યુનિટને સામે લઈ જઈએ તો આપણી પાસે એક વેલ્યુ આવશે કે એક લાઇટ યર બરાબર 6.3 × 10⁴ એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ બરાબર છે. તે જ રીતે જો આપણે પાર્સેક અને લાઇટ યર આ બંને વચ્ચેના સંબંધ જાણવાનો પ્રયત્ન કરીશું ત્યારે આપણે એક પાર્સેક બરાબર શું છે? એક પાર્સેક બરાબર 3.08 × 10⁻16 છે. અહીંયા એક દશાંશ સ્થળ મેં આ બાજુ લઈ જઈશ તો અહીંથી મારે એક ઘાત ઓછી થશે. ધેટ્સ વાય 30.8 × 10⁻15 મીટર થશે જેને આપણે અહીંયા દર્શાવ્યું છે બરાબર છે. ઘાત સરખી હોય તો એ ઉડી જાય એટલે 30.8 × 10⁻15 છેદમાં 9.46 × 10⁻15 આનો આન્સર આવશે 3.26. અને જ્યારે મેં લાઇટ યરને સામેની બાજુ લઈ જઈશ ધેટ્સ વાય મારો આન્સર આવશે 1 પાર્સેક બરાબર 3.26 લાઇટ યર. તો જો મિત્રો અહીં તમારે જોવા મળશે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ્સની કેટલી ઘાત છે? 10⁻11 ઘાત છે બરાબર છે. લાઇટ યરની 10⁻15 ઘાત છે. પાર્સેકની કેટલી ઘાત છે? 16 ઘાત છે. અહીંયા બધાના જે પોઈન્ટ છે તે પણ એકમ સ્થાન પર બરાબર જ છે. તો મારાથી આના પરથી મેં એક પરિણામ તરફ આગળ વધીશ કે સૌથી મોટામાં મોટો જે મારો યુનિટ થશે બરાબર ખૂબ મોટા અંતર માટેનો એ થશે 1 પાર્સેક. એનાથી નાનો જે એકમ થશે એ મારો થશે લાઇટ યર અને એનાથી નાનો એકમ થશે મારો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ મતલબ કે 1 AU. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. અંતર માટેનો એકમ થશે એ 1 પાર્સેક, ત્યારબાદ આવશે 1 લાઇટ યર, ત્યારબાદ આવશે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ. તો મિત્રો આજે આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતર માટેના એકમો
અને ખૂબ જ વિશાળ અંતર માટેના, ખૂબ જ મોટા અંતર માટેના એકમો વિશે ચર્ચા કરી. ખૂબ જ સૂક્ષ્મ અંતર માટેના એકમોમાં આપણે વાત કરી ફર્મી એકમ છે તે, પછી એંગસ્ટ્રોમ છે, બરાબર છે, માઇક્રોમીટર, નેનોમીટર, બરાબર છે, આની વિશે વાત કરી. અને ખૂબ જ મોટા એકમો જેવા કે મોટા એકમો માટે કયા વાત આપણે વાત કરી, પ્રકાશ વર્ષ છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, ખગોળીય એકમ છે આપણે વાત કરી. ત્યારબાદ છે પાર્સેકની આપણે વાત કરી હતી, બરાબર છે. પાર્સેકની અંદર આપણે જોયું હતું કે ભાઈ 1 ડિગ્રીને આપણે જ્યારે ઝૂમ કરીએ છીએ ત્યારે 1 સેકન્ડ 1 મિનિટ આવે છે, 60 મિનિટ આવે છે. 60 મિનિટમાંથી 1 મિનિટ આપણે ઝૂમ કરીને એટલે મિનિટ, ડિગ્રી અને સેકન્ડ વચ્ચેનો આપણે સરસ મજાનો એવો રિલેશન્સ અને સરસ મજાનો એવો કોન્સેપ્ટ સમજ્યા. જો તમને આ વિડીયો પસંદ આવ્યા હોય તો ડોન્ટ ફર્ગેટ ટુ શેર ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સુધીને આ વિડીયો પહોંચાડો અને સરસ મજાનું એવું અધ્યાપન કાર્ય કરવા માટે ફરી એકવાર આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધીને જય હિન્દ, જય ભારત.